આજે મેં સમોસા બનાવ્યા હતા। સમોસા બનાવવા માટે મેં અહીંયા આગળ બટાકા અને વટાણાને બાફવા મૂકી દીધા હતા। એ બે બફાઈ છે ત્યાં સુધી મેં અહીંયા આગળ લોટ બાંધી દીધો હતો। મેદાના લોટમાં ઘીનું મોણ, અજમો, તેલ, મીઠું નાખી અને આવી રીતે લોટ બાંધી અને પછી 10 મિનિટ માટે મેં મૂકી દીધો હતો। ત્યાં સુધી મારા બટાકા અને વટાણા હતા એ બફાઈ ગયા હતા અને બંનેનો મેં માવો બનાવી દીધો હતો જરૂરિયાત પ્રમાણે મસાલા નાખીને। પછી જે લોટ તૈયાર કર્યો તેની એક રોટલી બની, પછી એના બે પાર્ટ બનાવ્યા અને કિનારી ઉપર પાણી લગાવી અને પછી આ રીતે બંધ કરી દીધું હતું। પછી અંદર મસાલો ભરી અને પછી ઉપરથી ફરીથી ફિટ કરી દીધું હતું। વ્યવસ્થિત ફિટ કરવાનું જેથી તળતી વખતે ખુલી ના જાય ને મસાલો બહાર ના નીકળી જાય। તો અહીંયા આગળ મારા સમોસા બધા બનીને તૈયાર છે। વારાફરતી મેં એક એક કરીને બધા તળી લીધા હતા। તો અહીંયા મારા સમોસા બનીને રેડી છે। કેવા બન્યા છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।